ગઈકાલે પીએમસી એટલે કે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા એક બેઠક બોલાવવામાં આવી અને પોરબંદરના 2047 સુધીમાં શું રોડમેપ હોવો જોઈએ એને લગતું પ્લાનિંગ અને એને લગતી ચર્ચાઓ કરવામાં આવી. ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે એમાં એની આ દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારોને પણ એ બેઠકમાં બેસવા માટે યોગ્ય ના સમજ્યા અને આ દેશમાં વિપક્ષ તરીકે કોઈ વિપક્ષને પણ એ બેઠકમાં બોલાવવા જોઈએ અથવા તો પત્રકારો અને વિપક્ષ અને સજ્જન નાગરિકો આ બધાનું સ્થાન ત્યાં હોવું જોઈએ, આવું પણ એમને વિચાર ના આવ્યો. આમ તો આપણે આ મહાનગરપાલિકાની પીએમસીની ક્રોનોલોજી સમજવાની જરૂર છે અને એમાં જે બેઠકમાં બેઠા હતા એ લોકો તરફ પણ નજર કરવાની જરૂર છે. હું ક્રોનોલોજી એટલા માટે કહું છું કે ઈસવીસન 2000 પછી આજે 2025માં આપણે 26માં ઊભા છે. 2026માં આજે જાન્યુઆરીમાં આપણે ઊભા છે. આ પાછલા 25 વર્ષનો જો રેકોર્ડ તપાસવામાં આવે અને પોરબંદરના વિકાસની ચર્ચા કરવામાં આવે તો જે લોકો અંદર બેઠા હતા એ બધા પોરબંદરમાં જે વિનાશ થયો છે એના ક્યાંય ને ક્યાંય ભાગીદાર છે. અને આવતા 25 વર્ષનો રોડમેપ તૈયાર કરવા અને એનું પ્લાનિંગ કરવા પણ જો એ જ લોકો બેઠા હોય તો પોરબંદર વાસીઓને સમજવાની જરૂર છે કે આવતા 25 વર્ષ છે પોરબંદરના કેવા રહેશે. એ એટલા માટે કહેવું પડે છે કે પોરબંદર અત્યારે રોજગારીથી વંચિત છે, પોરબંદર ડેવલપમેન્ટથી વંચિત છે, પોરબંદરના લોકોને માઇગ્રેટ કરવું પડે છે અને આ હાલત હોય પોરબંદરની અને 2026માં પણ આપણે પોરબંદર સ્ટ્રગલ કરતું હોય એ મહાત્મા ગાંધીની ભૂમિ હોય જેને વિશ્વને એક દિશા દેખાડી, એ મહાત્માની જન્મભૂમિ ઉપર વિપક્ષ છે એને લાયક ના ગણતી હોય, ચોથી જાગીર જે પત્રકારો છે એને પણ લાયક ના ગણતી હોય. દરેક રાજનેતા છે ચૂંટણી આવે છે ત્યારે તો પત્રકારો પાસેથી જનતાનો શું મિજાજ છે એ જાણવા માટે અંગત રીતના ફોન કરી અને ક્યાંક બોલાવી અને પૂછપરછ કરે છે ત્યારે પત્રકારો એને ખૂબ મહત્વના લાગે છે. પણ જ્યારે વિકાસની ચર્ચા કરવાની હોય, જ્યારે રોડમેપની ચર્ચા કરવાની હોય, કોઈ પ્લાનિંગની ચર્ચા કરવાની હોય ત્યારે પત્રકારો છે એની યોગ્યતા છે એ બાબતે મનપાને બહુ પડી ના હોય એવું લાગે છે. એટલે જેમ 2000 થી લઈ અને 2026 સુધી પોરબંદરને બાનમાં લઈ અને એક સુનિયોજિત ભ્રષ્ટાચાર શાસક પક્ષ એટલે ભારતીય જનતા પાર્ટીએ સારી રીતે કર્યો છે, એ જ ભ્રષ્ટાચાર વધુ સારી રીતે કેવી રીતે થઈ શકે 2047 સુધીનું ભ્રષ્ટાચાર કરવાનું પ્લાનિંગ ગઈકાલે બેઠકમાં યોજાયું અને એ પણ એક ખાનગી હોટલમાં યોજાયું અને એની પણ માહિતી માંગશો તો હું કહું છું કે એ હોટલ પણ કોઈ ભાજપના નેતાની જ હશે કે એને જ ફાયદો પહોંચાડવા વાળાની હોટલ હશે. એટલા માટે એક સુનિયોજિત આયોજન 2047 સુધીનું વધુમાં વધુ ભ્રષ્ટાચાર કેવી રીતે થઈ શકે અને એક મોડેલ ભ્રષ્ટાચાર કેવી રીતના થઈ શકે એનું ગઈકાલે મનપાએ અધિકારીઓ અને ભાજપના સત્તાધીશોએ મળીને એક સુનિશ્ચિત આયોજન કર્યું અને પોરબંદર વાસીઓ માટે આ લોકો શું કરવા માંગે છે અને કેવા હજી પીડા દેવા માંગે છે એની માટેનું વ્યવસ્થિત આયોજન કરી અને પ્રજાને પાછા આવતા 25 કે 27 વર્ષ હેરાન કરવા અને ભ્રષ્ટાચાર કરવા માટે આ લોકોએ ગઈકાલે તૈયારીઓ કરી લીધી છે.